નમસ્કાર, જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હું જીતુ. આજે પણ જીકેના કરંટ અફેર્સ ક્વેશ્ચન આન્સર 10 લઈને આવી ગયો છું. જીકે શરૂ કરતા પહેલા એક જાહેરાત કરું છું. બાપા સીતારામની પુણ્યતિથિ નિમિત્તે ભજનની સ્પર્ધા જીકે ઓફિશિયલ યુટ્યુબ દ્વારા રાખેલી છે. તો આ સ્પર્ધામાં દરેક વ્યક્તિઓ ભાગ લઈ શકશે. એવું નથી કે દિવ્યાંગ લોકો માટે આ સ્પર્ધા રાખેલી છે. આમાં કોઈ પણ વ્યક્તિ આમાં ભાગ લઈ શકે છે. એનું ખાસ દરેકે નોંધ લેવી. આની વધુ માહિતી તમારે લેવી હોય તો અમારી જીકે ઓફિશિયલ યુટ્યુબ પર બાબા સીતારામની પુણ્યતિથિની ભજનની જાહેરાતનો નામનો વિડીયો મૂકેલો છે. તો આમાં આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે શરૂ કરું છું. મિત્રો, બીજી વાત કે તમને આ અમારો પ્રયાસ કેવા લાગે તમે અમને લાઈક અમને શેર કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. અને અમારી ચેનલને લાઈક અને શેર કરવાનું ખાસ કરીને ના ભૂલતા. ક્વેશ્ચન પ્રથમ, સત્યમેવ જયતે કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવેલો છે? સત્યમેવ જયતે આ વાક્ય કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવેલો છે? તો તેનો જવાબ છે મુંડક ઉપનિષદ. ત્યારબાદ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ સેટેલાઇટ ક્યારે લોન્ચ કરવામાં આવેલો હતો? તો 1975. અમર્ત્ય સેનને નોબેલ પુરસ્કાર ક્યારે મળ્યો હતો? તો 1998. ત્યારબાદ રાણકી વાવ ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો પાટણમાં. ત્યારબાદ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? તો તેનો જવાબ છે હરિલાલ જે કાનિયા. ત્યારબાદ સત્યમેવ જયતે સૂત્ર સૌપ્રથમ કોણે અપનાવ્યું હતું? તો તેનો જવાબ છે મૌર્ય સામ્રાજ્ય. કોફી માટે કયું રાજ્ય પ્રખ્યાત છે? તો તેનો જવાબ છે કર્ણાટક, એટલે કર્ણાટક. બરાબર. ત્યારબાદ બુલેટ ટ્રેનની શરૂઆત સર્વપ્રથમ કયા દેશમાં થઈ હતી? તો તેનો જવાબ છે જાપાન. સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુ. વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? તો એમેઝોન. તો આ હતા ક્વેશ્ચન આન્સર 10. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે.